જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ રાજકીય પક્ષો જનતા પાસે જાય છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે, પણ જેવી ચૂંટણી પતે એટલે આગલી ચૂંટણી સુધી દેખાતા પણ નથી. ત્યારે હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ છે, જે માટે મતદાન 16 ફેબ્રુઆરી 2025 થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે, જેની માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. તો બીજી તરફ સ્થાનિકોમાં રાજકીય પક્ષોને લઈને રોષ છે. તેના વિશે જ વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. જૂનાગઢમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ત્યાંના સ્થાનિકોમાં રોષ છે. જૂનાગઢના વોર્ડ નંબર 5ના સ્થાનિકોમાં રોષ છે. ત્યાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા છે. વોર્ડ નંબર 5માં શશિકુંજ પાછળ દ્વારકાપુરી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આ મતદાર બહિષ્કારના બેનરો લાગ્યા છે. ત્યાંના સ્થાનિકો સુવિધાના અભાવે ત્રસ્ત છે, જેથી તેમણે મતદાનનો જ બહિષ્કાર કર્યો છે. દ્વારકાપુરી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોઈ જાતની સુવિધા મળતી નથી એવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. 4 મહિનાથી ત્યાં રોડ ખોદેલા છે, અન્ય કોઈ સુવિધાઓ પણ નથી, જેથી ચૂંટણી બહિષ્કાર કરશે. આ અંગે દ્વારકાપુરી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ દીપક પરમારે શું કહ્યું તે સાંભળો. અમે લોકોએ આજે આ જે બોર્ડ અને બેનર જે ચૂંટણી બહિષ્કારનો જે બેનર મારેલા છે, હવે ચૂંટણી બહિષ્કાર એટલે અમે નોટાની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ અમારો જે અધિકાર છે અમે પૂર્ણ કરશું જ. પણ સાહેબ, આજે અમારી સોસાયટી છેલ્લા 82થી અસ્તિત્વમાં આવી છે અને નગરપાલિકા હતી ત્યારથી અમારી સોસાયટી અસ્તિત્વમાં છે. આજની તારીખ સુધીમાં કોઈ જાતની અમારી સોસાયટી માટે થઈને કોઈ જાતની સુવિધા મળે પાત્ર નથી. આપ અત્યારે અહીંયા સોસાયટીની મુલાકાત લ્યો તો આપને ખ્યાલ પડશે, છેલ્લા 4 મહિનાથી આ રોડ ખોદેલા પડ્યા છે. કોઈ ગટર વ્યવસ્થા નહીં, કોઈ પાણી વ્યવસ્થા નહીં, કોઈ શાસક પક્ષો, કોઈ વ્યક્તિઓ, કોઈ અમને પૂછવા નથી આવતું, કોઈ અમારા કાર્ય માટે થઈને ધ્યાન નથી દોરેલું. આની પહેલાં અનેક વખત રજૂઆત કરેલી કે ભાઈ અમારી સોસાયટી ઉપરથી 11 કેવી જેવી હેવી લાઈન નીકળે છે. અનેક રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી, આજની તારીખ સુધીમાં કોઈ પણ વ્યક્તિએ અમારું ધ્યાને લીધું જ નથી. હવે અત્યારે જે કંઈ અમે આ સોસાયટી સમૂહ મળી અને એવું બધાએ નક્કી કરેલું છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર એટલે અમે નાટાનો ઉપયોગ કરશું 100%. અમારો જે મતાધિકાર છે એ અમે પૂરો કરશું જ, એમાં કોઈ અમને વાંધો વરકત છે જ નહીં. પણ જે કોઈ સત્તાધીશો છે કે જે કોઈ સત્તામાં આવવાના છે એની સામે અમારી વિરોધની નીતિ છે એ અમે જાહેરની અંદર જાહેર કરવાના છીએ. કારણ કે અમને કોઈ જાતની સુખ સુવિધા, સગવડતા સામાન્ય માણસને જે મળવી જોઈએ એ પ્રમાણેની કોઈ જાતની મળેલી નથી. એટલે અમે આ કાર્ય અત્યારથી અમે ચાલુ કર્યું છે અને આના માટે અમે સોસાયટી સંપી અને કાયમી માટે આ એક રસ્તા ઉપર આગળ હાલવાના છીએ. અને જરૂર પડશે તો આગળ જે કંઈ રજૂઆતો થતી હશે, જે કંઈ સભા બોલાવી અને આંદોલન થતું હશે કે જે કંઈ ગાંધી ચિંધ્યા રાહે જે કંઈ કાર્ય થતા હશે અમે બધા કરવા માટે તૈયાર છીએ. કારણ કે અમને કોઈ સાંભળવાવાળું, કોઈ પૂછવાવાળું કે કોઈ અમારી તકલીફ સમજવાવાળું કોઈ છે જ નહીં. એટલા માટે થઈને અમે આ અત્યારે બધો વિરોધ દર્શાવ્યો છે. આ અંગે તમારે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.